હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, जय माता जी, राम राम सीताराम, बधाई दायरानी केम छो। आई होप आप सब लोग बढ़िया होंगे અને તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ વિડીયોમાં। આ બધા ગયો તો હિન્દી ગુજરાતી કામ કરો તો સવારમાં ના ઉઠે ઉપર આવે ને બેસવાની બી મજા આવે। સારી કરો બહુ મસ્તી દેખાતી જો તમે બધાને દેખાડા વ્યૂ જેવો મસ્તી નો આવે। હવે જો હું તમને 6 વાગે અથવા 7 વાગે દેખાડું તો આખું ખેતરમાં હા વ્હાઈટ વ્હાઈટ ઝાકળ જેવું દેખાતું હોય એ જોવાની મજા આવે। અટાણે વાગેગા 8 8:20 જેવું થઈ ગયું એટલે થોડુંક હું મોડી થઈ ગઈ। પછી યારી કરો બહુ મસ્તીનો વ્યૂ આવે સવારમાં ને ખેતરમાં હાલવાની મજા આવે। हमारा धारा पर जो मस्ती ना थी का अब उठता जाए पासा ब्रश करिए फ्रेश न था थोड़ा आडावड़ा थी जाए पी विद्यानु जरी भूलाई जाए तो वराई याद आए कालू विद्यानु है ऊपर थी फटाफट व्यू देखा आता तमने देखा नहीं था कि पाकू आता भी पाकू है ना 100 वागा बाद तमने जरूर देखा रही ब्रश नहीं करे पहला तमे विडियो जारी देख देखे मस्ती वाड़ी नो लोकेशन एवं होय पछी में झाड़वा होय ने पास खेतर में मस्ती देखातो होय जा करावती है नाइट जरी थाय छे लागे तो बहुत मस्ती ने जरा बधाई नास्तो करवा बैठा एक जणो वाट जोईए ताकने बधाई नास्तो कर लिए। नाश्ता में छे आई थिंक भाजी ने रोटला है शायद। तांजेरानी भाजी है ना के मेथी है तांजेरानी भाजी ने रोटला टमेटा नु त्याग पारे हसरी में भूलाई गयो तू जो मैं काले पखाला भात बनावा था जो मैं पानी में पलाळीने रेखा था एमां दही ने बधुं एड करी हूँ मीठू ने बधुं काले राते में याद राख्યું તો બટાટા હવે તો ભૂલાઈ ગયું તો બટાટા યાદ કરી દીધું। એમાં આપણે ડુંગળી થોડું લીલા મરચાં પછી મીઠું અને આપણે માંડવીના બી નાખે લીમડો મીઠું થોડું નાખે ને પછી આપણે કાશ્મીરમાં વઘાર ને દહીં ને દહીં ન નાખવું હોય તો સાહેબ નાખે હવે તમે બહુ મસ્તીનું થાય। રાતે હા થોડા ભાતની પલાળે દેવાનું હોય પાણીમાં ને જો સાહેબમાં પલાળવા તો મેં તમે પલાળે હવે બસ ખરાબ ખાટું થઈ જાય બસ કોઈને ખાટું ન ભાવતું હોય તો એવા હાટું એટલે જો મેં ગરમ પાણી મેળ્યું મારું ગરમ પાણી પીવાનું હોય હવે ઉઠીને નકર પછી ગળું ખરાબ થઈ જાય આપણું ન જાય એટલે आज तो खावा में जमावट है टमाटर की भाजी तांजेरानी रोटलो नाज पखाला भात। हालो तो आप गरम पानी पीए रखिए पछी आपणे मळीए पखाला भात बनावीने तमने बताईने ने खावू हो तो हालो तम बताए। जो पार्थ मोटर गाड़े अपनी थी गई जावानी तैयारी तैयारी सवारी तैयार ने अत्यारे जावानुं छे अमारे बार तो एना माटे आपणे थई गया छे वापस रेडी तो हवे आवे पछी जाईए ने पछी तमने बतावीए के कां जावानुं है। ब्लॉग में आगळ ने आगळ कंटिन्यू बनावी दीजो तो तमने खबर पड़ी जाए। ने एकदम गाता त्या वीटी लेवा केवी है कि जो अटा हाथ में एनी खपकावी लीधी ने मारे जवानी छे माटे थई गया तैयार। हवे 1-2 माणस आवे पछी आपणे खबर पड़ी जाए कि કેટલો टाइम है 5 मिनिट मानी करी के 10 मिनिट मानी करी ने कां जाईए तमने ना जन की हूँ अथवा रस्ता में पछी के दी हाल ने मोटर थई गई छे रेडी। मी पुगे पोरबंदर शॉपिंग करवा
तो कहती थी ना आज हमारे जवान है बाय तो हमें आवेगा पोरबंदर कारण के हगाયું ને વિવાહ है तो गालो थोड़ा पोरबंदर जैन शॉपिंग करे आવીએ તો અટાણે આવ્યા ને બપોરનું ટાણું થઈ ગયું તો અમે અસલી પરદેશીમાં વારે ખેરે ખાઈ અટાણે જાય એટલે ખાય બે બે બરોબર હે 2 થી 3 બરોબર એથી વધારે ન જોઈએ મૂંગા હાલો તો અમે તો પોરબંદર ફરવાના અને શોપિંગ કરવાના હે તો અમે ભેરા ફેર્યોને શોપિંગ કરો તમને દેખાડીએ અમારું પોરબંદર તો પાનેરી માં આવ્યા અમે જોઈએ કેવું છે મસ્તીના લુગડા હે તો બહુ ટ્રાફિક છે અત્યારે તો મસ્તી ને હરણ સાઉથી પાર્થના નર્સના લેવાની લઈ લે એ આવે છે તો અત્યારે આ ફરીએ ગલીઓમાં લેવા એક સાઈડમાં તો આજે લીધી છે અમે સાડી એક મસ્તીની લીધી તમે ઘેર જઈને દેખાડ્યો કેવી હે વધારે નહોતી શોપિંગ કરવી પછી પાસ આવી તો વધારે શોપિંગ કરી અને એક થોડાક જ લીધું હવે પાર્થના હર્ષના સ્ટાર મેન્સરમાં આવ્યા કપડાં લેવા હારી એટલે તો વધારે હું વિડીયો શૂટિંગ ન કરે હગી કારણ કે જોવામાં હોય ને એટલે કોઈ હું તો નહીં કે કરે દે કારણ કે બધા જોવામાં જતા હારીઓ જોવા જાય એટલે છે અત્યારે જો લીમડા ચોકમાં ગયા બકાલું લેવા શોપિંગ થઈ ગઈ વધારે નથી થોડીક જ કરી વધારે નથી કરી ના થોડુંક નેટવર્ક પ્રોબ્લેમ એમાં હાલતું હતું તો ટાઈમ જો આવી આગળ બકાલું લઈને પછી જઈએ વાપસ ઘરે તો એવા બોખીરા શ્રીનિવાસ ફાસ્ટ ફૂડમાં ખાવા માટે બધા જો લીમડા ચોકમાં બધું અટાણે ખરીદી કરવા બધે નીકળે પહેલા સ્વેટર ઊંધું હા હમણાં દેખાય સુંદરી મસ્તી મસ્તીની હે નાખવાની 100 રૂપિયા 150 રૂપિયામાં ત્યાં નાસ્તો કરવા આવ્યા 500 હા બીજું કઈ નથી તો ઘરે પહોંચી આવ્યા છે આપણી બધી શોપિંગ કરીને બહુ વધારે શોપિંગ નથી કરી નાનકડી કેવી કરી શોપિંગ તો એ તમને આપણે થોડીક વાર પછી દેખાય કામ શોપિંગ કરી ને કામ લીધું શોપિંગ કરવાનો વિચાર તો મોટો પણ પછી ટાઈમના હિસાબે ઓલું થયું તો કે 4 કલાક કંઈ ઓછી ન કહેવાય શોપિંગ કરવામાં પણ એટલે હજી ડિઝાઇન હોય ને એટલું હા જોયેલું હોય એટલે પછી આગળ તમને દેખાડ્યું કે કામ લીધું પણ બહુ મોટી શોપિંગ ન થઈ નાનકડી શોપિંગ થઈ ज़्यादा मोटा જેવી થઈ તો બસ આજના વ્લોગમાં એટલું જ હતું ઉમ્મીદ છે તમને બધાને વ્લોગ પસંદ આવ્યો હશે ને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કર્યા વગર ન ભૂલતા ને યાદથી કમેન્ટ કરજો ને કામ પોરબંદરથી અમે લેવાના એ તમને બધાને હું નેક્સ્ટ વ્લોગમાં તમને બધાને દેખાડી કારણ કે આજના થોડાક થાકેગા મતલબ હું યા નથી આપણે ગયા ને હું યા નતા જ તો એ તમને બધાને હું નેક્સ્ટ બ્લોગમાં બધું દેખાડી કે કામ લેવાય ને બકાલનું થોડા કપડાની ટાઈપનું હોય તો એ તમે ડિટેલમાં નેક્સ્ટ બ્લોગમાં દેખાડી થેન્ક યુ સો મચ વ્લોગ્સ જોવા માટે એટલો સપોર્ટ કરવા માટે ને એવી રીતે આગળ સપોર્ટ કરતા રહેજો એટલો પ્યાર દેતા રહેજો થેન્ક યુ સો મચ બાય બાય નેક્સ્ટ બ્લોગમાં મળીએ બધાય